हमारे बोरसद गाम में है जेम के तमे જોઈ શકો છો કે કેટલું બધું પાણી ખેતરમાં આવી ગયું છે ને તમે મારી આ તમે જોતા હે વિડિયો તેજસ વ્લોગર 91 ના ચેનલ પર જેમ કે તમે જોઈ શકો જેમ કે બધી જગ્યાએ બહુ બધો વરસાદ પડી શકે છે ને આપણા બોરસદ ગામમાં બહુ બધો વરસાદ પાણી આવી ચૂક્યું છે ને માછલા ચડી ચૂક્યા છે અને અમે બધા માછલા પકડવા અહીંયા આવી રહ્યા છે તો એક તમે જોઈ શકો અમારા હાથમાં પહેલેથી એ દંડો છે આ દંડો એ કામ લાગે છે કેમ કે માછલા ચડે ને તે માછલાને મારવા કામ લાગે છે અને એ માછલાને અમે જરીક ફ્રાય કરીને ખાવા કામ લાગે છે એટલે અમે આવ્યા છીએ બોરસદ ગામમાં ને અમે બોરસદ ગામમાં રહેતો છું આપણા જો અહીંયા આવેલો છે તમને બતાવીએ અમે તો ચાલો કેમેરામેન આગળ ચાલો જરીક બતાવીએ આ લોકોને પાણી અમારા સફર માછલી દેખાય તો મારો એને કદાચ જો કેમ કે બંધાવું તમને અહીંયા આવું બધું પાણી વહેવે છે કેમ કે બધા તમને કેવું છું મેં આ બધું પાણી વેય ને તો એમાં બધું છે ને અમે બધા માછલા જેમ જેમ ચડે પછી જેમ માછલું દેખાય આપણાને તો આપણે એ માછલાને છે ને આ ફટકા કહીને મારવાનું હોય છે કેમ કે માછલું ચડે ને તો આ જેમ કે જો તમને એકવાર લાઈટ રીતના થઈ જવું કેમ કે માછલા આવી રીતના ચડતો હોય આવી રીતના એને અમે સપોટા મારીને આમ મારી શકીએ એમ કરીને મારી શકીએ બરાબર એટલા અમે છે ને આ બોરસદ ગામમાં અમે પહેલેથી માછલા પકડવાની સંભાવના રાખેલા છે એટલે તો અમે બીજી જગ્યાએ બી જવાના છે માછલા જોવા જ્યાં માછલા ચડતા હોય કે નહીં એટલે અમે જવાના છે હાવડી બાજુ જેમ કે સુપડી જેવી અમે કહેતા ડેમ એ ત્યાં અમે જવાના છે નંદર ડેમે તો ચલો જઈએ અમે ને માછલા છે કે નહીં બધા માછલા પકડતા છે કે નહીં એ બધું જોઈએ તો ચાલો તો આપણે જઈએ ને માછલા જોઈએ અને તમને બતાવીએ તો હજુ બહુ જગ્યાએ આપણે જવાના જ્યાં પાણી બહુ બધું આવતું છે ત્યાં પાણી વધવાની સંભાવના છે તો ચલો મારી ચેનલ પર તમે જોડી રહ્યો તેજસ વ્લોગર 91 ચલો તો અમે બોરસદ ગામમાં એક ભાઈ પાસે આવ્યા છે હું ભાઈ તમારું નામ रितेश આપણી કેમેરાવાળી જોઈને જરીક બોલો ને रितेश હા તો અમે રીતેશભાઈ પાસે આવ્યા છે હાલ ગામનો હાલચાલ પૂછવા તો અમે એ લોકોને પૂછવું આ ગામમાં કેવો હાલચાલ ચાલે છે તો આ બોરસદ ગામમાં કેવું ચાલે છે વરસાદનું બહુ વરસાદ આવે આ તો જરીકે છત્રી મૂકી દો ને મજાડી આવે ભાઈ આ બોરસદ ગામમાં કેવો વરસાદ આવે બહુ છે વરસાદ આવે આપા જેવું કેવા ભાઈ રીતેશભાઈ આપા જેવું ને બીજું કેવા કેવા માછલા પકડાય છે માછલાનું નામ બોલશો કાતરા ને બીજું ખરીડી બીજી ચિકન બીજી ડોકણ હા તો જેમ કે ખરોડી ચિકણ ને કાતરા ને ડોકિયા એવા બધા અહીંયા બોરસદ ગામના તળાવમાં મોટા મોટા તળાવમાં અહીંયા બધી માછલી પકડવામાં આવે છે તો શું થાય છે બોલો ભાઈ શું થાય ગામમાં રાતના લાઈટ જતી રહી છે મચ્છરા ચાવે ગાય ચારવા આવે ડાહડા ચાવે ખાઓ માં કસમ બીજું સવારમાં ઢોર છોડવાના વેલા હાંજના છોડવાના આ બધા ગામમાં બહુ બધું શું થાય હજુ હું આપદા પડે જરીક તમે કહેશો તમને લાઈટ કેટલા વાગ્યા સુધી જાય કેટલા વાગે જાય 8-9 વાગે ને આવે કેટલા વાગે 10 વાગે બહુ જલ્દી આવી જાય છે એવું નહીં લાગે તમે મોડી આવે ના રે બધું બરાબર છે ને બરાબર રાતના બધા મચ્છર એવું કરે તમે કંઈ બરાબર નથી અઘરું પડે એમ કહેતા હે. અરે ફૂલા પાડે આવડા તો બરાબર છે ચલો પાછા મળીએ કેમેરામેન પાસે ચાલતો તો આ ભાઈને અમે અલવિદા કહીએ છીએ હવે બીજી જગ્યાએ જઈએ અમે વિડીયો ઉતારવા તો ચલો ભાઈ પાછા અમે મળીશું લાઈક કરી દો ફોલો ફોલો કરી અરવિંદભાઈ છે ને અરવિંદ રીતેશભાઈ પાછા મળીશું અમે તે બધું જઈએ છીએ બીજી જગ્યાએ વિડીયો ઉતારવાનો છે એટલે મળીશું આ ભાઈને બહાર લઈ ગયા ભાઈને મળીને અમે લાઈક કરી દો ફોલો ઓકે અમારા ચેનલને લાઈક કરી બધું કરી લેજો પણ છેલ્લે અમે હમણાં બધું કહીએ નહીં તો ચલો હમણાં પાછા જલ્દી મળીએ તે બાજુ તો મળો જલ્દી તો તમે જોઈ શકો છો અમે હવે બોરસદના નાના ડેમે આવ્યા છીએ તમે જોઈ શકો કેટલું બધું પાણી છે અહીંયા બહુ બધા માછલા કૂદવાની કોશિશ કરે છે અને બહુ રમતા હોય બધા માછલા પકડાવાળા એ બહુ આવી જગ્યા તમે ત્યાં જોઈ શકો છો બધા તમને જરીક ઝૂમ કરીને બતાવીએ અમે તો તમે જોઈ શકો છો આ બોરસદના તળાવમાં કેટલું બધું પાણી આવી ચૂક્યું છે અને આ જો આ બધું કરો તમે એક વાર જો ખાલી જોઈ શકો છો કેટલું બધું પાણી આવી ચૂક્યું છે મોટા તે મોટા માછલા બધાના પકડવામાં આવેલા હશે જો અહીંયા એટલા બધા માછલા કોઈના હાથમાં આવી ગયા છે જેમ કે અમારા હાથમાં નથી આવ્યા તો ચલો હજુ આગળ બીજી જગ્યાએ જઈએ અને અમે માછલા જોઈએ તો મળીએ તેજ વ્લોગર 91 ચેનલ પર અમે હવે એક વ્યક્તિ પાસે મળ્યા છે જેમ કે સિયોન છે જ્યાં સિયોનભાઈ તમારું સિયોન છે ને હા
તો હુપડી મેળે તમને મજા આવશે કે નહીં? બહુ મજા આવે. તો જરીક જેમ કે માછલા વાસલા પકડા કે નહીં તમે? મસલા કઈ રીતે દેખાડા હવે તમારો વળાક છે વળાક ચાલુ ને ચાલુ એટલે માછલા કેમ નહીં પકડાય? આહો કાટલો ડાલો. કેવી રીતે માછલા પકડી છે? માછલા પકડવાની તમે જોઈ શકો છો કેવી રીતે માછલા પકડે છે સિયનભાઈ. તમને અનુભવ છે માછલા પકડવાનો? તો તમે જોઈ શકો છો સિયન. કેટલા કલાક રહી છે ગામમાં? અહીંયા ગામમાં કેટલા કલાક છે? 24 કલાક વીજળીનો અહીંયા હોતો નથી. વીજળીવાળાને કેડા ફોન કર્યો. લાઈટ કેટલા વાગ્યા સુધી જાય? કેટલા વાગે જાય? 8-9 વાગે ને આવે કેટલા વાગે? 10 વાગે. झूठ बोल रही छोड़ तो गद्दारी कर बे तोरी गद्दारी कर बे 24 કલાક વીજળી રહેતી નથી અહીંયા. માછલા તો કાં બીજી છે એટલે કદાચ આવતા નથી. ને બીજું માછલા કેવડા આવે છે તળાવ? હા બહુ મોટા આવેલા ભાઈ. જેમ કે તમે જોઈ શકો છો આ તળાવ બહુ ફેમસ છે. બહુ મોટા મોટા માછલા આવે છે. પાછા મળીએ છીએ અમે તેજસ લોગન 91 ટીવી ન્યૂઝ પર. જેમ કે તમે જોઈ શકો છો અજીતભાઈ આવીને તમને માછલા પકડા છે કે નહીં? हाँ ડેમે આવ્યા છે. જેમ કે તમારે થોડું પાણી નહીં હોતું તો બી અમે જરીક કરીએ છીએ પાણી હોવે. જેમ કે અહીંયા જો સિયોન અહીંયા એ કરતો હોય અહીંયા ખોદવા કરતો હોય તમે અહીંયા જોઈ શકો છો સિયોનને. આ જો અહીંયા સિયોન છે ને ખોદતો છે એટલે છે ને જરીક પાણી હોવે એને અહીંયા માછલા બી થાય અને માછલા સિયોન જ મળે. એ સિયોન એની એ કામયાબ હાથ લાકડી બાકડી મારીને છે ને જરીક થાય એટલે અહીંયા આવું કરતો છે. સિયોન તમને શું લાગે છે આ તળાવ ઉભરાય છે અહીંયા? પાટો જો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કેટલું બધું પાણી નહીં જતું. કેમ કે ત્યાં હેલું એટલે આ જો અહીંયાથી કેટલું ઓછું પાણી જાય. ચાલ એટલે જો તમે જોઈ શકો છો કેટલું ઓછું પાણી જાય છે. અહીંયા બોર છે કોઈ વધારે એટલે તમે આપણે અહીંયાથી નીકળીએ. તો ચલો આપણે દેગડીયા બાજુ જઈએ ત્યાં જોઈએ કેટલું બધું પાણી વેવે છે કે નહીં હોતું. આપણે અહીંયા વિડીયો બંધ કરીએ છીએ તેજસ લોગન 91 ચેનલ પર. ટેકરા પાસે આવ્યા છે. જેમ કે આ ભાઈને મેં પૂછેલું છે સિયોન ભાઈને. તો ત્યાં જો કેટલું બધું પાણી વહેતું છે તમે જોઈ શકો છો. આ ડેમ કહેવાય. હા ડેમ કહેવાય. ચાલ ને ભાઈ બધું હા જેમ કે આ ડેમ કહેવાય. હમણાં ત્યારે બીજા વ્યક્તિને પૂછીએ અમે જેમ કે અહીંયા કેટલું બધું પાણી કેવી રીતના વહેતું એટલે એ લોકોને મજા આવતી છે કે નહીં? તમે પાસે આવો જોઈએ. મસલા પકડવાની મજા આવે કે નહીં? પાછા વગાડવાની મજા આવતી હોય કે નહીં? એ કેમ પણ આપણે જોઈને બોલે ને આ ના, જો મજા આવેલા ભાઈ તો બહુ હરવા નહીં કરવાનું. અહીંયા ને આ ભાઈ જલ્દી બોલવા નહીં કરતા શરમ લાગે છે એમને. જે આ ગામમાં ન્યૂઝ બનાવતા છે એ બી વરસાદમાં લીલાઈને એવું કેમેરામેન કોઈ જલ્દી નહીં કરવા પડતું. અમે જોઈ તમે હોડે આવો જોઈ શકો છો આ કેટલું બધું પાણી અહીંયા આવતું છે. બોરસદના ટેકરે આ ડેમ આવેલો છે. ત્યાં છે ને પાણીથી ફૂલ ભરેલો પાણી જાય છે અહીંયાથી. ત્યાં જો કેટલા બધા માછલા હશે એમાંથી આ લોકોને માછલા ખાવાની મજા આવે છે. તો ચલો આપણે હિલી જગ્યાએ જોઈએ ત્યાં કેવું છે પાણી કેટલું હોવે અહીંયાથી કેટલું જાય બધું જોઈએ આપણે. તો ત્યાં આપણે જઈએ ત્યાંથી જોઈએ કેટલું પાણી જાય છે. સમાચાર જે ચલો જોયા કરીએ તેજસ લોગન 91 ન્યૂઝ પર. 94 જેમ કેટલો છે. તો જો તમે આ પુલ બી કદાચ ઉભરાવામાં આવ્યો છે. આ પુલ અહીંયા પાણી આવી ગયું એકદમ હોડે. તમે જો એકદમ અહીંયા જો અહીંયા તમે અહીંયા તો પાણી નીકળે કેવી રીતે જો કેટલા જોરા પાણી નીકળે તમે ખાલી જોઈ જો કેટલા જોરા પાણી નીકળે છે. આ તમે અગાડી બતાવો ત્યાં કેટલા જોરા પાણી જતું હોય એ બી તમને બતાવીએ. ચલો અમે જલ્દી જોઈએ છે. તો તમે જોઈ શકો છો અહીંયા જો આ રોડ અહીંયા સુધી બનાવે ખાલી અહીંયા સુધી. અહીંયા આગળ જવાનો રસ્તો નથી. હરેક નીકળે આ રસ્તો. હા આ રોડ અહીંયાથી બનાવે છે ને આ રોડ કાચો હતો તો આ જો બધું પાણી તે બાજુ આ થોડો તે બાજુ ચાલ્યો ગયો છે. આ રોડ આખો તૂટી જવા લાગી ગયો આખો તૂટી ગયો છે એમ તો બી ચાલ છે. આ પાણી જો તમે કેટલી જોરમાં જાય છે. આ પાણી બહુ જોરમાં જાય છે. સિયોન તમે જઈને બતાવો પણ પાણી એટલી જોરમાં દબાવ છે કે સિયોન જઈ શકતો નથી. ચલો माउंटेन ड्यू दर की माँ की હે ને જેમ કે જો સિયોન જો અડધો માનમાં કદાચ જતો હોય સિયોન જોરમાં પાણી
પાણી જોરમાં જાય હે શિવન તો ફોર્મમાં હે કદાચ શિવન જતો નહીં હે શિવન તો ફોર્મમાં જ છાજો લાગે તો જો શિવન ખબર તો નહીં તો અમારા માટે આવશે તો ચલો હાલો અહીંયાથી અમે ડાયરેક્ટ કદાચ માછલા પકડવા જઈશું તો છે ને અમે શિવન તો આર પર ડાયરેક્ટ આવ ને નહીં ગયો છે એટલે અમે જોઈ અમે પકડ્યું શિવન પાછળ જો કેવી રીતના આવતો છે તો ચલો અમે જઈએ હવે અહીંયાથી ડાયરેક્ટ તમે લેજો તમે તેજસ બ્લોગર 91 ન્યૂઝ પર તો અમે છે ને બોરસદમાં ખાલી આટલું જ અમે ખાલી રેકોર્ડિંગ કર્યું છે જેમ કે તમે જોઈ શકો અમારા ઘરના પાસે આટલું બધું પાણી જેમ કે એક જ તળાવ છે તમે જોઈ શકો છો આ કેમેરામેન એવો છે ને જે આ બતાવ્યું કે કોઈ બતાવતો નથી કેમેરામેન છે અમારું ઘર અહીંયા છે તમે જોઈ શકો છો લાઈવ ટેલિકાસ્ટ તો નથી હમણાં એડિટિંગ કરા પછી તમને બતાવવા આ અમારું ઘર છે તમે જોઈ લો બરાબર આ વણાકમાં બોરસદમાં આ વણાકમાં અમારું ઘર આવતું છે તમે જોઈ શકો છો બરાબર હાલો કેમેરામેન ને હા આ તળાવ મેરે જ અમારું ઘર છે જો તમે કેટલું પાણી ભરાઈ ચૂક્યું છે ને બધા કઠી સારી વાત આ છે કેમ કે છે ને અમારા વીરો મેં જરીક હમણાં છે ને મેં અમારામાં ખતરનાક કોમેડી માણસ એક જ છે એનો અવોર્ડ મેં કોને આપું પણ મેં ટ્રોફી ને મેં કોને આપું એ છે શિવન કેમ કે એ બધા જ વાતમાં અહયા જ કરતો હોય જો હજુ બી હું કરું હવે એટલે જો બધી બધા વાતો અહયા જ કરતો હોય એટલે હવે કેમેરામેનને આપું છું તો ચલો જરીક જો તમને પૂછવું અમે બરાબર વરસાદ કેવો છે બોરસદમાં વરસાદ કેવો છે વરસાદ તો 10% વરસાદ પોટલી કેટલી મારી 20 शौक है बचपन से मेरा बाप बदमाश था मैं भी बदमाश ही हूँ તો ચાલો વીરો અહીંયા જો તમે આ શિવન ગુફા હે તો હું કરીએ તમે દાદા જોઈ શકો છો 20 પોટલી મારી ને બે વરાસર પડશે અહીંયા છે અમે આ મારા ડીકામાં છે ડીકામાં કેટલા લાઈટ રહી છે અહીંયા 24 કલાક ગામમાં Here I come. 24 કલાક વીજળીનો અહીંયા હોતો નથી વીજળી વાળાને કેડા ફોન કરી દે गद्दारी कर बे तोरी बहन गद्दारी कर बे અમારે તો હમણાં લાઈટ નથી કેમ તમે હું ઇન્વર્ટર નહીં મૂકી ને સાચું બોલજો ના નથી મૂકી આવું કેમ થાય પણ ટમાટા લાઈટ છે રેટી હે તો અમે ઓલું નીકળ કદાચ ચલો મળીએ આવ્યા કોઈ નવા ન્યૂઝ પર તેજસ બ્લોગર 91 પર ન્યૂઝ પર મળીશું પાછા આવા વિડીયો પર તો જય હિન્દ જય જોહાર मैं આ ચેનલ મેં અહીંયા જ એન્ડ કરું છું તો મળીએ આવી જ ન્યૂઝમાં તેજસ બ્લોગર 91 પર 91 પર પાછા મળીએ અહીંયા મેં અહીંયા છું ઓકે કેમેરામેન હા તો મેં અહીંયા છું ચલો મળીએ આવી માઇકનું ઠેકાણું નથી 91 ન્યૂઝ પર ની હમણાં એટલે પાછો બનાવવો પડે ઓકે બાય Brilliant, me.